જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું કંઈક નવું વેરિએશન. આપણા ગુજરાતીના ઘરમાં સવારના દાળ ભાત તો બનતા જ હશે, અને એમાં બી જો ભાત વધી જાય અને સાંજના કંઈક નવું વેરિએશન કરવું હોય તો આ જે વાનગી છે એ ખૂબ જ ઇઝી અને સરસ છે અને નવું વેરિએશન છે. તો આજે આપણે અહીંયા બનાવશું પનીર રાઈસ કટલેસ, જેની સામગ્રીમાં આપણને લાગશે બનાવેલા ભાત, ખમણેલું પનીર, મિક્સ ત્રણેય રંગના કેપ્સિકમ, ઘઉંનો લોટ, પાર્સલી, બારીક વાટેલા લીલા મરચાં, બારીક ચોપ કરેલો ફુદીનો, સ્વાદ પ્રમાણે મીઠું, રવો, સર્વિંગ ફોર કેચઅપ, ઓઇલ. હવે આપણે પનીર રાઈસ કટલેસ બનાવવાની તૈયારી કરશું. રાઈસ તો સૌ કોઈના ઘરમાં હોય છે, તો આપણે અહીંયા બનાવેલા ભાત લેશું. એની અંદર આપણે પનીર નાખશું, ત્રણેય રંગના જે કેપ્સિકમ સુધારીને રાખ્યા છે એ નાખશું, બારીક ક્રશ કરેલા લીલા મરચાં નાખશું. થોડું એની અંદર સ્પાઇસીનેસ આવી જાય, કેમ કે આની અંદર આપણે કોઈ પણ બીજો મસાલો યુઝ નથી કરતા. ફુદીનો નાખશું, એ પણ આપણે બારીક ચોપ કરેલો છે. હવે આપણે એની અંદર આ પાર્સલી નાખશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે સોલ્ટ નાખશું, ને આની અંદર આપણે બાઇન્ડિંગ કરવા માટે ઘઉંનો લોટ વાપરશું. આ બધા જ વેજીટેબલ અને જે ગ્રીની લીફ છે એમાં એક એવું સરસ ફ્લેવર છે જે તમારા રાઈસને પણ એક સરસ મજાનું ફ્લેવર આપે છે, એક ટેસ્ટ આપે છે. આપણો જે બધો જ મસાલો છે આપણે ભાતમાં મિક્સ કરી નાખ્યો છે. જોવામાં કેટલું કલરફુલ દેખાય છે. હવે આપણે એની નાની નાની ટિક્કી બનાવી લઈશું. આ સાઈઝની આપણે ટિક્કી બનાવી લઈશું, અને આ જે રવો છે જાડો એની અંદર આપણે એને રેપ કરી લઈશું. આપણે બીજી બધી પણ એવી રીતે ટિક્કી બનાવી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરશું અને એની અંદર આપણે ઓઇલ નાખશું. જે આપણે આ ટિક્કી બનાવી છે એની અંદર મૂકી દઈશું. હવે આપણે એને પલટી કરશું, કેમ કે એક સાઈડ આપણું એનું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા હશે. ગેસ બંધ કરી દઈશું. બંને સાઈડ આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક સરસ પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું, કેમ કે કટલેસ જોવામાં જ એટલી સરસ લાગે છે તો એનું પ્રેઝન્ટેશન બી સારું જ હોવું જોઈએ. હવે આપણે એને કેચઅપથી ગાર્નિશ કરશું. તમે ચાહો તો ગ્રીન ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો. અને હવે આપણે એને પાર્સલીથી ડેકોરેટ કરશું. સો આપણું જૈન પનીર રાઈસ કટલેસ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ વેરિએશન છે અને કંઈક નવું છે, તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.